ગુડ મોર્નિંગ અને પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામને સર્વને સલામ. આજે ફરીથી પ્રભુએ આપણા જીવનની અંદર એક સુંદર સમયને તક પૂરું પાડીએ છે અને આ તકને ઝડપી લઈએ અને દેવ પિતાના નામને ધન્યવાદ કરીએ. જે રીતે આપણે જાણીએ છીએ, દાનિયેલ જ્યારે પ્રાર્થનાવાદી હતો અને દિવસમાં 3 વખત ઘૂંટણે પડીને દેવ પાસે જતો અને પ્રાર્થના કરતો. એ જ રીતે આપણે પ્રતિદિન સવાર, સાંજ, બપોર જ્યારે પણ આપણા જીવનની અંદર સમય હોય, આપણે પ્રાર્થનામાં લાગી રહીએ, આપણે વચનોમાં લાગી રહીએ. દેવ પિતાનું વચન એવું જ વચન છે અને દેવ ચાહે છે કે આપણે એ કરીએ. અને પ્રભુ આપણો સાંભળનાર પરમેશ્વર છે. જ્યારે આપણે અરજ કરીએ છીએ અને જ્યારે દાનિયેલ અરજ કરી રહ્યો હતો અને દાનિયેલ જ્યારે અરજ કરતો ત્યારે એમનો ઉત્તર મળતો અને દેવ પિતા એમને ઉત્તર આપતા હતા. એ જ રીતે આપણો પરમેશ્વર પણ ઉત્તર આપનાર પરમેશ્વર છે. અને આ ચાલો આપણે વચનો થકી શીખીએ અને યર્મિયાના પત્રની અંદર જોઈએ છે. યર્મિયા તેનો 29 અધ્યાય અને 12મી કલમની અંદર લખવામાં આવ્યું છે, તમે મને હાંક મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. તમે મને શોધશો ને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. આ ઉત્તર આપનાર દેવ છે. યર્મિયાની અંદર પણ એક સર્વશક્તિ લખવામાં આવ્યું છે કે તમે જ્યારે મને હાથ મારશો અને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. આપણો દેવ કોણ છે? સાંભળનાર પરમેશ્વર છે. આપણે જ્યારે એમની પાસે જઈએ છીએ અને આપણે એમને અરજ કરીએ છીએ, અરજ કેવી અરજ હોવી જોઈએ? જ્યારે આપણી અરજ એવી હોવી જોઈએ કે આપણા જીવનની અંદર કોઈ પણ જાતનો સંદેહ નહીં હોવો જોઈએ કે જો હું પ્રભુ પાસે જાઉં છું અને પ્રભુ પાસે જઈને પ્રભુને અરજ કરીશ અને એમને જઈને પ્રાર્થના કરીશ તો પ્રભુ નક્કી એક સમય એવો આવશે ત્યારે એ અરજને સાંભળીને એ અરજમાં જે કંઈ બી મેં કહ્યું છે તે મને પૂરું પાડશે. અને તે પિતા એ પૂરું પાડવાના માટે સર્વશક્તિમાન દેવ છે. કેમ કે આપણે જ્યારે એમને હાંક મારીશું અને એમને શોધીશું અને એમની પ્રાર્થના કરીશું એટલે એ આપણું સાંભળશે અને એ જ્યારે આપણે એમને શોધીશું તો એ આપણને મળશે. અને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. આપણે દેવ પાસે ખરા હૃદયથી જવાનું છે અને ખરા હૃદયથી આપણે જ્યારે પ્રભુ ઈસુ પાસે જઈએ છીએ, પરમેશ્વર પાસે જઈએ છીએ ત્યારે તે આપણને મળશે. અને પરમેશ્વર પિતા ઉત્તર આપવાના માટે સર્વશક્તિમાન દેવ છે. અને જ્યારે હું સ્ટડી કરી રહ્યો હતો અને દાનિયેલ પત્રની અંદર વાંચી રહ્યો હતો, જ્યારે દાનિયેલને સિંહનો બિલોની અંદર નાખી દેવામાં આવે છે ત્યારે એ સમયને હું જરા અનુભવ કરી રહ્યો હતો કે દાનિયેલ જ્યારે સિંહનો બિલોની અંદર હશે ત્યારે એ તો સિંહ તો ભૂખ્યા હશે અને ભૂખ્યા સિંહ તો ફાડી ખાવાને માટે તૈયાર હશે. અને દાનિયેલને જ્યારે તે જગ્યા પર નાખી દેવામાં આવ્યો અને જ્યારે દાનિયેલે છે પોતાના પરમેશ્વર સિવાય અન્ય દેવની પૂજા નહીં કરવાનું મના ફરમાવી દીધી અને એના લીધે એમને દાનિયેલને સિંહના બિલની અંદર નાખી દેવામાં આવ્યું. અને એ કારણથી જ્યારે દાનિયેલ સિંહના બિલની અંદર હતો અને એ વાતાવરણને જ્યારે હું અનુભવ કરી રહ્યો હતો કે પ્રભુએ કઈ રીતે એમનો બચાવ કર્યો હશે. અને એ સાથે સાથે જ્યારે હું અનુભવ કરી રહ્યો હતો, જ્યારે દાનિયેલ તો પ્રાર્થનાવાદી હતો અને દાનિયેલને પૂરો વિશ્વાસ હતો કે દેવ એમને મરવા દેશે જ નહીં. કેમ કે દેવ એમની અરજોને સાંભળીને એમને ઉત્તર આપનાર હતા અને ઉત્તર આપનાર દેવ એમને સંભાળ છે, એમની રક્ષા કરે છે. અને જ્યારે દાનિયેલ સિંહનો બિલોની અંદર હતા અને એ સમયે પણ એ દેવને અરજ કરી હશે અને દેવને અરજ કરી હશે કે પ્રભુ તું મને બચાવ છે. અને એ જ રીતે જ્યારે નિડર થઈને જ્યારે દાનિયેલ દેવને પોકારી શકતો હોય અને વિશ્વાસની સાથે દેવને પોકારી શકતો હોય અને દેવને કહી શકતો હોય અને દેવ સાંભળી શકતા હોય તો તમારી વિનંતીને, મારી વિનંતીને કેમ નહીં સાંભળશે? યશાયા 59 અને 1 અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે, જુઓ યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે અને તેનો કાન એવો મંદ થઈ ગયો નથી કે તે સાંભળી ન શકે. તે પિતા આપણી સર્વ બાબતોને જાણે છે, હરેક પરિસ્થિતિને એ સમજે છે અને જાણે છે. અને આપણી જે કંઈ બી વિનંતી હોય છે તે વિનંતીને એ સાંભળે છે અને સાંભળીને એ ઉત્તર આપનાર પરમેશ્વર છે. એમનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે એમને એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે. તે પિતા સર્વત્ર છે અને એમની હજુરી હરેક જગ્યા પર છે. આપણે જાણીએ છીએ કે આપણે ઘણી એવી પરિસ્થિતિમાંથી, મુશ્કેલીમાંથી પસાર થયા. જ્યાં હું જ્યારે મારી જીવનની એક સાચી ઘટના તમારી આગળ રજૂ કરું તો જ્યારે
કારમાં બેસીને હું અને સુમિત્રાબેન અમે આવી રહ્યા હતા, અને એ સમયે એવું થયું કે અચાનક ઘોડો અમારા ગાડીની સામે કૂદી પડ્યો, અને ઘોડો જ્યારે અમારા ગાડીની સામે કૂદી પડ્યો ત્યારે હું એમને અચાનક જોઈ શક્યો નહીં, પણ અચાનક એ ડિવાઈડર પરથી કૂદી પડવાને લીધે એકદમ અમારી ગાડીની સામે આવી ગયો, અને એના લીધે અમારી ગાડી એમને જઈને અથડાઈ ગઈ. અને તે જ સમયે મેં અચાનક જોરમાં બ્રેક મારી, પરંતુ જોરમાં બ્રેક મારી તેમ છતાં એ ઘોડો અમારા ગાડીના બોનેટ સાથે અથડાઈને એ સીધો કાચ પર પડ્યો, અને કાચ પરથી પડીને એ કાર ઉપરથી નીચે પાછો પડી ગયો. અને જ્યારે આવી ઘટના ઘટી, અને અચાનક એવી ઘટના ઘટી, અમે તે સમયે ત્યાં જ બેસી રહ્યા, થોડો સમય પ્રભુનો આભાર માન્યો. પરંતુ જ્યારે હું એ બાબતની કલ્પના કરી રહ્યો હતો કે એ જગાના વચ્ચે રસ્તો એકદમ સુમસાન બની ગયો, અને એવું સુમસાન બની ગયું કે ગાડીઓની અવરજવર પણ બંધ થઈ ગઈ. હું એટલો ઊંડાણમાં પડી ગયો કે પ્રભુએ અમારો બચાવ કર્યો છે. અને કદાચ એવું બી હોય છે કે કદાચ અમારી ગાડી એક્સિડન્ટ થતાની સાથે ત્યાં જ ઊભી રહી, અને ઊભી રહેતાની સાથે પાછળથી ટ્રક આવીને પણ મારી શકતે તે, પરંતુ એ તો દેવની અદ્ભુત કૃપા હતી, અને દેવની અદ્ભુત એવી યોજના હશે કે એણે અમારા જીવનને તે જગ્યા પર બચાવી લીધો. બંને રસ્તા પર ગાડીઓની અવરજવર સતત બંધ થઈ ગઈ, કોઈ જાતની અવરજવર નહીં. અને આપણે જાણીએ છીએ જ્યારે એક હાઈવે હોય છે, હાઈવેની અંદર ગાડીઓ જવાની આવવાની ચાલુ જ હોય છે, પરંતુ એ થોડો સમય માટે એ જગ્યાના વચ્ચે ગાડીઓની અવરજવર સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ. અને અમે જાણ્યું કે દેવે અમને અદ્ભુત રીતે બચાવ કર્યો છે, અને પ્રભુનો અમે ધન્યવાદ કર્યો. સાથે હું ખૂબ ખૂબ દેવનો આભારી છું, કેમ કે આટલો મોટો ઘોડો જ્યારે અમારા ગાડી સાથે ટકરાઈને જ્યારે અમારા ગાડીના કાચ સાથે અથડાયો, એવું પણ થઈ શકતે કે એ કાચને થોડીને મારા પર પડી શકતે, પરંતુ મને થોડી ઈચ્છા પણ નહીં થઈ, અને મારા શરીરમાંથી ઠીપું લોહી પણ નહીં નીકળવા દીધું. તે પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એ જ રીતે વચન કહે છે કે યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી ન શકે. હા, એ દેવ પરમેશ્વર છે, અને સર્વ સમયે તમારી સાથે રહીને તમારી રક્ષા કરે છે, અને તમને સંભાળીને રાખે છે. અને દેવ પરમેશ્વર છે, અને એ એમના બાળકોની રક્ષા કરવાનું જાણે છે. અને આપણે દેવને ઓળખનારા બનીએ, દેવને જાણનારા બનીએ, દેવને ખરા હૃદયથી આપણે દેવ તરફ ફરનારા બનીએ. યર્મિયાની વચનની અંદર લખવામાં આવ્યું છે 24 અધ્યાયની 7મી કલમની અંદર, જ્યારે તેઓ પોતાના ખરા હૃદયથી મારી ભણી ફરશે ત્યારે મને ઓળખનારું, એટલે યહોવા તે હું છું એવો ઓળખનારું હૃદય હું તેઓને આપીશ, અને તેઓ મારા લોકો થશે, ને હું તેઓનો દેવ થઈશ. અરે પિતા અદ્ભુત વચન કહે છે કે તે આપણને ઓળખનારું હૃદય આપશે. આ એ ઓળખનારું એટલે કે દેવ યહોવા, દેવ આપણો પ્રભુ છે, એવું હૃદય તે આપણને આપશે. અને આપણે ખરા હૃદયથી આપણે દેવ તરફ ફરી જઈએ, અને ત્યારે આપણે દેવ તરફ ફરી જઈશું, અને ત્યારે દેવ એવું કાર્ય કરશે. અને જ્યારે આપણે એમને હાંક મારીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ તો એ આપણું સાંભળે છે, અને સાંભળીને એ ઉત્તર આપે છે. પ્રેતના કૃત્યની અંદર આપણે જોઈ કે 4 અધ્યાય 31 કલમની અંદર કે તેઓ જ્યારે પ્રાર્થના કરી રહ્યા હતા, અને ત્યારે તે મકાનમાં ભેગા થયા હતા, તે હાલ્યું અને સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને દેવની વાતો હિંમતથી બોલવા લાગી ગયા. એવું કેમ થયું? કેમ કે પ્રભુએ કહ્યું હતું, અને પ્રભુએ કહ્યા અનુસાર જ્યારે 120 લોકો એ જગા પર એકઠા મળીને એક વિશ્વાસ હતો એમના જીવનની અંદર, અને એ વિશ્વાસ એવો હતો કે પ્રભુએ કહ્યું છે તો પવિત્ર આત્મા પામશો જ, અને એ પવિત્ર આત્માને પામવાને સારું એ મકાનની અંદર એકઠા મળેલા હતા, અને એકઠા મળીને દેવને પ્રાર્થના અને અરજ કરી રહ્યા હતા. અને એના લીધે જ તે પિતાનો પવિત્ર આત્મા તે જગા પર ઊંડે લાગ્યો. અને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે વિશ્વાસથી પ્રાર્થના કરીએ, અને વિશ્વાસની સાથે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે દેવ એ સગળી બાબતોનો ઉત્તર આપે છે. યોહાન 14:14 અંદર લખવામાં આવ્યું છે, જો તમે મારા નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. આજે નાના બાળકો જ્યારે આપણી પાસે કંઈક માંગણી કરે છે ત્યારે આપણે એમની જિદ્દોને પૂરી કરીએ છીએ. આપણે પણ દેવ પાસે જિદ્દ પકડીને લઈ જઈએ કે પ્રભુ મને જોઈએ છે, મને પવિત્ર આત્મા જોઈએ છે, મને આ જોઈએ છે, મને તે જોઈએ છે. પ્રભુને જણાવતા રહીએ,
પ્રભુ પણ આપણો પ્રભુ છે, અને જે રીતે આપણે આપણા બાળકોને પ્રેમ કરીએ છીએ તે રીતે એ પ્રભુ પણ આપણને પણ પ્રેમ કરે છે, અને એ આપણી અરજોને સાંભળીને એ સગળું કરે છે. અને પ્રભુને આપણે હાક મારીશું એટલે તે ઉત્તર આપશે. યર્મીના વચનની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે 33 અધ્યાય અને 3 કલમની અંદર કે મને હાક માર એટલે હું તને ઉત્તર આપીશ, અને જે મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તારામાં તને પ્રગટ કરીશ. અને અદ્ભુત વચનને માટે પ્રભુનો પણ આભાર માનું છું. જ્યારે હું એક સમય એવો હતો જ્યારે હું પ્રભુની પાસે જઈને પ્રભુને શોધી રહ્યો હતો અને પ્રભુને શોધતા પ્રભુએ આ વચન મારા જીવનની અંદર પ્રગટ કર્યું. 33મો અધ્યાય અને 3 કલમ કે તું મને હાક માર એટલે હું તને ઉત્તર આપીશ, અને જે મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તારામાં પ્રગટ કરીશ. અને જ્યારે પ્રભુએ આ વચન જ્યારે મારા જીવનની અંદર મૂક્યું ત્યારે હું પ્રભુને હાક મારતો થઈ ગયો, અને પ્રભુને હાક મારતો અને આજે પ્રભુ મને એક અદ્ભુત વાતો તરફ મને દોરી જાય છે, અને જે બાબતો હું જાણતો નથી એ બાબત એ મારા જીવનની અંદર ઘણી વખત પ્રગટ કરે છે. અને એ માટે હું તે પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ વચન મારા માટે મારા જીવનનું વચન બની ગયું છે, અને એક વિશ્વાસની સાથે હું પ્રભુ પાસે જાઉં છું. જ્યારે મારા જીવનની અંદર કંઈ મુશ્કેલી હોય છે, કંઈ ઘટના ઘટી હોઈ શકે અને મને લાગતું હોય કે હવે થવાનું નથી, ત્યારે હું પ્રભુ પાસે જઈને પ્રભુને અરજ કરું છું. જ્યારે મૂસા લોકોને લઈને ચાલી રહ્યો હતો, અને એ મૂસા જ્યારે લોકોને લઈને ચાલી રહ્યો હતો એમના જીવનની અંદર એવી પરિસ્થિતિ હતી કે એકલો હતો, અને એકલો હોવાને લીધે એ આટલી મોટી ફોજને લઈને ચાલી રહ્યો હતો. પરંતુ જ્યારે એ લોકો કચકચ કરતા અને કઈ બી પરિસ્થિતિ સર્જાતી ત્યારે એ મૂસા શું કરતો, એ પ્રભુની પાસે જતો, પ્રભુને અરજ કરતો, અને પ્રભુ એમની અરજને સાંભળીને એમને ઉત્તર આપતા, અને એ દેવ એમને પૂરું પાડતા હતા. એ જ રીતે આપણે જ્યારે તેમને હાક મારીશું, આપણી કોઈ બી પરિસ્થિતિ કેમ ન હોય, ચાહે આપણે બીમારી અવસ્થામાં હોઈશું, જ્યારે આપણે કંગાલી અવસ્થામાં હોઈશું, આપણા ઘરની અંદર કંઈ જ નહીં હોઈ શકે, જ્યારે આપણે એવી ગરીબ પરિસ્થિતિની અંદર આપણે જીવી રહીશું, આપણા જીવનની અંદર એવી મોટું પહાડ એટલે એટલી મોટી મુસીબત પડી જશે, પરંતુ એ સમયે પણ આપણે તેમને હાક મારતા રહીએ, તેમને અરજ કરતા રહીએ, કેમ કે દેવ આપણી અરજોને સાંભળીને આપણને ઉત્તર આપશે. અને આપણે જ્યારે એમને અરજ કરીશું ત્યારે એ સગળી બાબતો આપણા જીવનની અંદર પ્રગટ કરશે. અને આમાંથી 21-22ની અંદર લખવામાં આવે છે, વિશ્વાસ રાખીને માંગશો તો તે તમને જરૂર મળશે. હા, વિશ્વાસ રાખીને આપણે તે પિતા પાસે માંગીશું તો તે આપણને મળશે. અને આમાંથી 7:7માં લખવામાં આવે છે, માંગો, શોધો અને ઠોકો તો તમને જડશે. માંગો તો તમને મળશે, શોધો તો તમને જોડશે, અને ઠોકો તો તમારે સારું ગણવામાં આવશે. આ વચન થકી દેવ તમે અને તમારા પરિવારને આશીર્વાદિત કરે. આમેન.